તાજો તાજો શેરડીનો રસ પીવો અહીંયા બધા આમાં નેનોની જો વજન આમ બે પાછળ આવતું નાનો કેટલો બધો વજન છે જો લસપાટી નિસ્કાને એવું છે તો આપણે આવી ગયા છે ઉપરની સાઈડ તો અહીંયા જો જય ભગવાન કેમ છો બધા મજા મને તો સ્વાગત છે ફરીથી એક નવા બ્લોગ વિડીયોની અંદર તો મિત્રો અત્યારે હાલ ફિલહાલમાં આપણે સહી ગામ બજોડ ને ભાઈ ગયા હતા સિંહોર ને સમાડીને ગયા હતા અને બજોડ સહી તો અહીંયા ભાઈ એક નાનકડો એવો ઓલ્ટ માર્યો છે કારણ કે છોકરા થઈ ગયા છે તરસ્યા તો અમારે કેયુરભાઈની બધાય પાણી પીએ છે મોઢા શરમાઈ ગયો શરમ લાગે હે તને શરમમાં ખબર પડે અમારે નેનું બેન જોવું એને પણ તરસ લાગી હતી ફૂલ જીલુભાઈને થાકી ગયા હતા ને ભાઈ આપણી રામ પ્યારી મસ્ત મજાની ગાડી છે તો ભાઈ થાકી ગયા હતા કારણ કે મોટા થઈ ગયા ને હકડાશ પડે તો ભાઈ નાનકડો એવો વોલ્ટ માર્યો છે પાણી બાણી પી લઈએ મસ્ત મજાનું ઠંડુ ઠંડુ પાણી છે જો અહીં માણસ મને એનો બેનના જ બહુ ગમે ચાલો પાણી પીને માવો ખાઈ લઈને પછી ફટાફટ નીકળી જવાનું છે ગામ વાળુકડ આપણા હાટુભાઈના ઘરે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો લાઈક તો કરી દે સબસ્ક્રાઈબ કરી દો ફટાફટ થોડાક જ ઘટે હાલો હાલો જઈએ ફટાફટ ભાઈ વાતાવરણ ભાઈ વાદળ બાદળ વ્યૂ જો વ્યૂ યાર કમેન્ટ કરો કમેન્ટ આમ વ્યૂ જો ભાઈ ખતરનાક છે ભાઈ 6 માહની ઋતુની ટાઈપનું છે જો મસ્ત But I'm so frustrated. Hello to my loneliness. I guess that ignorance is bliss. Take me back to before I knew. Rewind, take it out of cue. Innocence can be a young man's game. Signed up for the hall of shame. મિત્રો એ બજુરથી થોડા કાલ્યા ને ભાઈ બજુરના પાટીએ ભાઈ પાછા છોકરા થઈ ગયા ગરમ કે શેરડીનો રસ ભાળી ગયા શેરડીનો રસ પીવો ઉભા રહી ગયા જો જીલુભાઈની મસ્ત પૈસા ભરીને ભરીને પીવે છે અમારે નાનો બેન તો ઢોળતી નહીં હોત અમારે કેયુરભાઈ પીવે છે ને મમ્મી પીવે છે મને નહીં ભાવે મને ન ભાવે મસ્ત શીશોડો છે ભાઈ મસ્ત તાજો તાજો શેરડીનો રસ પીવો અહીંયા બધા મજા આવે ને એનું પીવા માં હે પણ ટેસ્ટ મારી આપને કાંઈ બહુ ફાવે નહીં સારો છે મસાલાવાળો મસ્ત છે એક નંબર મોટું બધું ભાઈ જો ધબધબાટી બોલો શેડે જો મોટું બધું મજા આવી હાલો ભાઈ આવી જાવ શેવડીનો રસ પીવા મારા કેયુરભાઈ ને એ આવી ગયા છે લાર પાટી ગયા કા જો નેનો બેન જો આવ્યા કેવું છે મજા આવે છે કેવું છે આમ સારું છે મસ્ત મસ્તીનું છે હાલ હવે જીલુભાઈ હાલ આવી ગયા હવે નેનો બેન વાંદરા લો કચરા પેટી છે કચરા પેટી આમાં નેનોની જો વજન આમ બે આ બાજુ જીલું છે અને આ બાજુ નેનું બીક લાગે એને બીક લાગે હે બીક લાગે બીક શું લાગે તો આપણે આવી ગયા છે ઉપરની સાઈડ તો અહીંયા જો બધા ભાઈ હા સાંજે શું છે જમી કર્યું ને બધા હાલો આવતા હશે અને અહીંથી નહીં ભાઈ તળાવનો નજારો આવો જોરદાર એવો મસ્ત ભરેલું છે તળાવ આમાં નેનો બેનની ઘરે જવાનું નામ નથી લેતા જો આ ફરતું ફરતું આખું અહીંથી આમ ફરતું ફરતું બધું હાલવા ચાલવાનું ને એવું છે બધા હાલવા આવતા હોય છે તો હાલો એક મસ્ત મજાની રીલ બનાવી નાખી ઇન્સ્ટાગ્રામમાં જઈને જોઈ આવજો બરાબર હાલો મસ્ત શૂટ કરી નાખીએ રીલનું તો ભાઈ બહુ બધા હિસકા ખાતા ને બહુ બધું રખડા બધું એક્સપોર્ટ કરી નાખ્યું એક્સપોઝ કરી નાખ્યું બધું ફરી લીધું અને હવે ભાઈ વજન માપવાનો જો બેસી ગયા ભાઈરેમાંથી વજન માપ અને ભાઈ શીલુભાઈની થાકતા ના નેનુંની જો હાલો આપણે વજન માપવાનો વજન ઉતાવું નથી ઉતાવું
પાછળ આવતું ના આનો કેટલો બધો વજન છે કોને ખબર. હા બેહાઈ ગયા. હાલ હાલો. ઓહો આમ જો આનો વજન જો પાડાઈ ગયો જો. આપણે હવે મમ્મી પપ્પાની ડ્રેસ લાગી છે તો કોનામાં કેટલું બળ છે ઈ જોવી છે. જોવો બે દેખાય. જોવો આપણે કેમ મજા ભાઈ હા, મસ્ત કેટલો વજન આમ જો થોડા આખો આમ તો જો ઉસી નથી થાય છે. જોઈ લે. ઉસી થા થોડી ઉસી. કેતો ભાઈ તો ભાઈ આપણો તો કાંઈ વજન ઝાઝો થયો નહીં, પણ હવે અમારે જીલુભાઈ ને મમ્મી બે ટ્રાય મારે છે કોનો વજન. હવે મારો વજન હતો એની જેટલો ન હતો. જીલુભાઈ તો જો કકડી મકડી આનો વજન શું થાય. તો હવે આનો વારો છે બેનો. હા અમારે કેર જોવા એકલા એકલાને મજા આવી ગઈ. કા લો ધૂળ ધૂળ ખાયા જાય લો મોઢું જાનું ધૂળ ધૂળ ખાઈને મજા આવી ગઈ. કોઈ ધ્યાન દેવાનું નહીં. તો મિત્રો ભાઈ કલાક દોઢ કલાક થઈ ગયા ને હવે શું છે હવે ભાઈ શું છે તડકો થોડોક લાગવા મળ્યો તો આપણે નીકળી જઈએ. કારણ કે મારા હાડુભાઈને ઘરે જવાનું નહીં. મારા હાડુભાઈ ગયા હતા બહાર તો એ હવે આવે છે પૂગવામાં છે. એ આગા હતા ને એટલે ખોટી થઈ ગયા તો નીકળી જાય. બહુ ઘણું મોડું થઈ ગયું. અમારે નાનું બેન થઈ જાય આવું નથી. અમારે કેરભાઈને મજા આવી જાય લો ધૂળ ખાઈ દો એ નાક ને એવું જો મોઢું ને ધૂળ ખાધી ધોમ. અને અમારે જો ઓલા બેન ને એ છે તો એને તો કોઈને આવું જ નહીં છે. એને અહીંયા રમવું છે પણ એવું છે. અને ભાઈ મસ્ત મજાની 2 રીલ બનાવી છે. આપણે કોઈ જ નહીં જ બનાવી એવી રીલ. આપણે તો ભાઈ શું છે કોઈ દે એવી બનાવી નથી. પહેલાં બનાવી છે. જરાક ઇન્સ્ટાગ્રામમાં ને એમાં જરાક વિઝિટ કરજો. મજા આવે તો લાઈક કરી દેજો ને ભાઈ. ચેનલમાં ન હોય સબસ્ક્રાઈબ કરી નાખજો ને ભાઈ. આ તળાવનું કહો ને તો તળાવ ભાઈ એકદમ બહુ મસ્ત છે. બહુ મજા આવે એવું છે. અને હમણાં 2-3 મિત્રો આવ્યા હતા એમ કહેતા સાંજે બહુ માણસો આવે. સાંજે પબ્લિક વધારે હોય કારણ કે બધા નવરા હોય ત્યાં સાંજે બહુ માણસો આવે. ભાઈ અત્યારે બહુ મજા આવી ગઈ. તમે ભાઈ આ બાજુ આવતા હોય તો જરાક વિઝિટ કરજો. બહુ મસ્ત હશે જગ્યા એક નંબર. ના ભાઈ છોકરા માટે જ બહુ ખાસ જો લસપાટી નિસ્કાને એવું છે. અમારે કેયુરભાઈને એને બહુ મજા આવી ગઈ. એ તો દાંત જ કાઢે. કોના ખબર એને બ્લોગમાં ખબર પડતી કે ન પડતી. દાંત જ કાઢે. શૂટ ચાલુ કરી દાંત ચાલુ. કા મજા આવી કે મજા આવી ને તો હાલો ફટાફટ નીકળી જાય બરોબર વાટે છે અહીંયા. તો ફાઇનલી મિત્રો અહીંયા તળાવ છે ને હવે નીકળવી છે ને ભાઈ. આ વિડીયો શું છે અહીંયા પૂર્ણ કરી દઈ કારણ કે વિડીયો પછી લાંબો થઈ જાય તમને મજા નહીં. તો આ વિડીયો અહીંયા પૂર્ણ કરી દઈ. તો ભાઈ આવજો ક્યારેક ઘણો આવો ને તો આ તળાવ બહુ મસ્ત જગ્યા છે બરાબર. તો અહીંથી વિડીયો પૂરો કરી દઈ. વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવી દીજો. તળાવ કેવું લાગ્યું, હણોલનું અટલ સરોવર કેવું લાગ્યું એ કમેન્ટમાં જણાવી દેજો. હાલો મળીએ એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતા જય ભગવાન. આવજો. બાય 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 બાય.